ભજન વગર કઈ મળતું નથી, તપસ્યા કરવી પડે. તપ વિના કઈ મળે નહીં. અને આપણે બધું ફ્રીમાં જ જોઈએ છે, ફ્રીમાં જ જોઈએ છે. ભજન નથી કરવું, તપસ્યા નથી કરવી, અને આશા મોટી રાખો. અને આ જગતમાં તપ વિના કઈ મળતું નથી. બહુ ધ્યાન રાખજો. આ સૃષ્ટિનું સર્જન કરવું હોય તો બ્રહ્માજીને તપસ્યા કરવી પડે. આ સૃષ્ટિનું પાલન અને પોષણ કરવું હોય તો ભગવાન વિષ્ણુ તપસ્યા કરવી પડે. તપ વિના કઈ થાય જ નહીં. અને બહુ ધ્યાન રાખજો. આ જીવનમાં આ વખતે એની વસ્તુ પરમાત્માએ જે આપ્યું હોય એમાં સંતોષનો અનુભવ કરવો. પછી આપ્યું એમાં સંતોષ એટલે માત્ર ધનની વાત નથી કે પૈસો હોય એમાં સંતોષની વાત નથી. આપણા જીવનમાં પતિ મળ્યો, જેવી પત્ની મળી, જેવા સંતાન મળ્યા, જેવા માવતર મળ્યા, જેવા મિત્ર મળ્યા, જેવા ગુરુ મળ્યા, જે મળ્યું ને એમાં સંતોષ માનવો. કારણ કે તમારા પૂર્વજન્મના તપના કારણે આ તમને મળ્યું છે. એનાથી જો ક્યાંય તમને એમાં સંતોષ ન થતો હોય તો વધારે ભજન કરવું. આવતે જન્મે બધું સારું મળે. ભજન વગર કઈ નહીં મળે, તપ વિના કઈ નહીં મળે. કોઈને પત્નીમાં સંતોષ નથી થયો, કોઈને પતિમાં સંતોષ નથી થયો, કોઈને સંતાનોમાં સંતોષ નથી થયો, કોઈને મા બાપમાં સંતોષ નથી થયો, કોઈને મિત્રોમાં સંતોષ નથી થયો, કોઈને હગાવમાં સંતોષ નથી થયો, ગમે આ હગાવમાં છેતરાણા, કોઈને ગુરુમાં સંતોષ નથી થયો. તો આ જન્મે જે મળ્યું ને એ પૂર્વ જન્મની કમાઈથી મળ્યું છે. પાછું જો આનાથી સારું જોતું હોય તો કમાઈ સારી કરવી, તપસ્યા કરવી. તપ વિના જગતમાં કઈ મળતું નથી. એટલે અત્રિ ઋષિ અનસુયા દેવીને કહે છે કે દેવી, આપણી જેવી ઈચ્છા છે એવો દીકરો જતો હોય તો તપ કરવું પડે. અનસુયા દેવીએ કહ્યું છે તપ કરીએ. અને શ્રી મહાપુરાણની અંદર પણ વર્ણન છે અત્રિ અને અનસુયાએ તપસ્યા કરી. તપસ્યા તો કરી, ક્યાં દેવને આરાધન કરીને તપસ્યા કરવી એ વિચાર કર્યો. પહેલા તપસ્યા કરવી કોની કરવી? બ્રહ્માની કરવી, વિષ્ણુની કરવી, શિવની કરવી, દુર્ગાની કરવી? પેલા વિચાર કરવો જોઈએ તપસ્યામાં. આગળ જઈ ક્યાંક બાવરૂના થડ પકડીને બેસી જાય તો એ દેવ તમારું કલ્યાણ શું કરે? અને અત્રિ ને અનસુયાએ નિર્ણય કર્યો છે કે આપણે કયા દેવની તપસ્યા કરવી ને આમાં પુત્ર જોઈએ, આવો પુત્ર માગણી કરવી. અને અંતે બંને નિર્ણય કર્યો એકે ભગવાન નહીં, પણ એવો નિર્ણય કર્યો કે આ જગતનો કોઈ મુખ્ય દેવ હોય, કોઈ દેવનું નામ નહીં, નહીં મહાદેવનું, નહીં બ્રહ્માનું, નહીં વિષ્ણુનું. તપસ્યા કરે છે. અને એવો સંકલ્પ કર્યો છે એક ઈશ્વરને ઉદ્દેશી તપસ્યા કરી કે આ જગતનો મુખ્ય કોઈ ઈશ્વર હોય એ અમને વરદાન દેવા માટે આવે. અને ઘોર તપસ્યા કરી પરમ તત્વને ઉદ્દેશી, ઈશ્વરને ઉદ્દેશી. અને ઘોર તપસ્યાના ફળ સ્વરૂપ એક દિવસ બ્રહ્મા, વિષ્ણુ, મહેશને ત્રણેય આવી અને અત્રિ અનસુયાને જગાડ્યા છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવ આવ્યા. આવીને કીધું તમારી તપસ્યાથી પ્રસન્ન થયા, વરદાન માંગો. અત્રિ ઋષિ કીધું કે અમે તો એકની તપસ્યા કરી, ત્રણ હું કામ આવ્યા તમે?
આ જગતમાં કોઈ મુખ્ય તત્વ હોય એની ઉપાસના કરી. તમે એમાંથી કોણ છો? ત્રણમાંથી બ્રહ્મા વિષ્ણુએ કહ્યું છે, મહાદેવજીએ રુદ્રએ કહ્યું છે કે અમે ત્રણેય એક સમાન છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય એક સમાન છે. અને તમે જે તપસ્યા કરી એ તપસ્યાના ફળ સ્વરૂપ આવ્યા છે. તો અમે ત્રણેય વરદાન આપીએ છીએ કે હે અનસુયા દેવી, તમારે અહીંયા અમે ત્રણેય અંશ રૂપે જન્મ ધારણ કરીશું. પતિ પત્નીના જીવનમાં જો સત્સંગ સદાય અને ઘેરું જો ભજન કરે તો એની બ્રહ્મા વિષ્ણુ મહેશ દીકરા થઈને આવે. આ કથા ક્યાં કહી છે મારે? અને ત્રણેય દેવ આવું વરદાન દઈને ગયા છે. પછી બધાને ખબર છે સમય જતા ત્રણેય દેવો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ અત્રિ અનસુયાની જન્મ ધારણ કર્યો છે. બ્રહ્માના અંશથી ચંદ્ર જન્મો, ભગવાન વિષ્ણુના અંશથી દત્તાત્રેય જન્મા છે અને ભગવાન શિવના અંશથી મહામુનિ દુર્વાસાનો જન્મ અત્રિ અનસુયાને ત્યાં થયો છે. આ ત્રણેય દેવો જન્મા છે. પણ આજ મારે જે લીલા કહેવી છે ભગવાન શિવના અવતારની મારે તમને કથા કહેવી છે. એટલે માત્ર ને માત્ર ભગવાન દુર્વાસાનું, ભગવાન શિવના અંશ રૂપ છે એમની કથાનું મારે તમારી આગળ વર્ણન કરવું. શુદ્ધ પુરાણ શૌનક આદિ ઋષિઓને કહે છે કે હે ઋષિઓ, ભગવાન શિવના અંશરૂપ મહામુનિ દુર્વાસા અત્રિ અનસુયાને ત્યાં જન્મ્યા છે. શિવના અંશથી દુર્વાસા અને બધાને ખબર છે આ જગતની અંદર બ્રહ્મ તેજની કોઈ વૃદ્ધિ કરી હોય તો દુર્વાસાએ કરી છે. અને દુર્વાસા એટલે અતિ ક્રોધી. દુર્વાસા અતિ ક્રોધી છે. કારણ કે ભગવાન શિવનો અંશ છે, રુદ્ર છે, અતિ ક્રોધી છે. અને દયા પરાયણ એવા જગતના ઘણાયની એની પરીક્ષા કરી છે. દુર્વાસા મુનિએ પરીક્ષા કરી છે ઘણા બધા. સૂર્યવંશી કેટલાય રાજાઓની પરીક્ષા કરી છે. ચંદ્રવંશી રાજાઓની પરીક્ષા કરી છે દુર્વાસાએ. અને આ જગતની અંદર દુર્વાસાએ કેટલાય કલ્યાણ કર્યું છે. દુર્વાસા મુનિએ દુર્વાસા મુનિએ પાંડવોની પરીક્ષા કરી છે, બધાને ખબર છે. એક કથા તો બહુ જાણીતી છે. ગુંજેલ ગોઠલી દુર્યોધને મોકલી હતી અને પાંડવોએ સત્ય મૂકીને આંબો કેરી આવી ત્યાં સુધીની કથા. આંબો ગાભો નથી ભાઈ. એનાથી આગળ કોઈ વખત દુર્વાસાએ દ્રૌપદીની પરીક્ષા કરી છે, પાંડવોની પરીક્ષા કરી છે. 88,000 ઋષિઓને લઈને આવ્યા હતા અને પાંડવોએ જે સમયે જમી લીધું એ સમયે દુર્વાસા આવ્યા. આવીને કીધું કે અમને ભૂખ લાગી, અમારે જમવું. આ તો વનમાં હતા, ન્યાવડી રસોઈની વ્યવસ્થા ક્યાંથી? અને દ્રૌપદીની પાસે એક અક્ષય પાત્ર હતું, જેને અક્ષય પાત્ર કહીએ. આ અક્ષય પાત્ર એવું હતું, દ્રૌપદી એમાં રસોઈ બનાવે અને એમાંથી પીરસે રાખે ને તો ગમે એટલું કોઈથી ખૂટે નહીં, જેને અક્ષય પાત્ર કહેવાય. આવું પાત્ર હતું. પણ ઘટના એવી ઘટી, તેની રસોઈ બની, પાંચે પાંડવોએ બધાએ જમી લીધું, અક્ષય પાત્ર ધોઈ ઉટકી અને હૂકવી નાખ્યું. એમાં કઈ હતું નહીં અને સાધુ આવ્યા, અમે કેમ ખવડાવવું?
દ્રૌપદી મૂંઝાણા. દુર્વાસાને જો પાછા વાળે તો દુર્વાસા તો ક્રોધી ભગવાન શિવનો અંશ હતા. એટલે ધર્મરાજાએ યુક્તિ કરી કીધું તમે લાઈ આવો તો વ્યવસ્થા કરી લઈ આપણી નદીએ સ્નાન કરી આવો. સ્નાન કરીને પાછા આવો તો હમણાં રસોઈ તૈયાર કરી નાખીએ. દુર્વાસા મુનિ ઋષિઓની સંગાથે નદીમાં સ્નાન કરવાને માટે ગયા. નાઈ દ્રૌપદી મૂંઝાણા. રાજા ધર્મને કીધું કે આને જમાડવા કેમ, ઘરમાં કઈ આવી તો છે નહીં, અને હતું ઈ અક્ષય પાત્રે ઉટકાઈ ગયું. એમાં જો પડ્યું હોત તો આગળ બધા જમી જાય. કરવું હું અને ત્યારે દ્રૌપદી અને પાંડવોએ દ્વારકાધીશને યાદ કર્યો છે. રાજા રણ છોડ ભજો, રાજા રણ છોડ, એ દ્વારિકાના નાથ ભજો, રાજા રણ છોડ. ભજો રાજા રણ છોડ. સબરી બાઈના બોર ખાધા 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 રાજા રણ છોડ. દ્વારિકાના નાથ ભજો રાજા રણ છોડ. દ્વારિકાના નાથ ભજો રાજા રણ છોડ. રાજા રણ છોડ ભજો રાજા રણ છોડ. રાજા રણ છોડ ભજો રાજા રણ છોડ. દ્વારિકાના નાથ ભજો રાજા રણ છોડ. દ્વારિકાના નાથ ભજો રાજા રણ છોડ. દ્રૌપદીએ દ્વારકાધીશને યાદ કર્યા છે. હે મહાદેવ, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. 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 રાધા રમણ હરિ ગોવિંદ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો. ગોવિંદ જય જય ગોપાલ જય જય. 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 રાધા રમણ હરિ ગોવિંદ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ જય જય. રાધા રમણ હરિ ગોવિંદ જય જય. હે દ્વારકાધીશ. અરે પાંડવો અને દ્રૌપદીએ દ્વારકાધીશને યાદ કર્યા. દ્વારકાધીશ આવ્યા છે. દ્વારકાધીશે આવીને કીધું, કૃષ્ણ શું છે બેન? વાત છે. પાંડવોએ કીધું કે વાસુદેવ મૂંઝાણા છે. હે કેશવ, મૂંઝાણા હું? દુર્વાસા ઋષિ આવ્યા છે અને કેટલાય ઋષિઓને હારે લઈને આવ્યા ને કીધું કે અમારે જમવું છે, ઘરમાં કઈ છે નહીં. નાવા મોકલા, હમણાં આવશે. નાઈ લે.
હવે લાજ તારા હાથમાં છે કેશવ. દ્રૌપદીને કીધું કે દ્રૌપદી તારો અક્ષય પાત્ર ક્યાં? એ તો ઉઠકીને ઊંધું વાર દીધું, એમાં કઈ નથી, નકર તો આગળ બધી વ્યવસ્થા હસવાઈ જાય. અને ત્યારે વાસુદેવે કીધું કે દ્રૌપદી એમાં એક કોણ ચોઈટો રહ્યો, ઉટકવામાં તારે રહી ગયો છે. એક કોણ ચોઈટો, પણ એક કોણથી હું કરું કેશવ? વિષ્ણુ કૃષ્ણએ કીધું કે દ્રૌપદી કોણ મને જમાડે, એક કામ કર, મને જમાડજો. કારણ કે ભગવાન કૃષ્ણ છે ને વિષ્ણુ છે, વિશ્વંભર છે. અને એનું ઉદર સંતોષાઈ જાય ને એટલે જગત સંતુષ્ટ થઈ જાય, ભૂખ મરી જાય બધાની, એ ધરાઈ જાય. એટલે હે દ્રૌપદી કોણ તો મને જમાડજો. અને દ્રૌપદીએ એ અક્ષય પાત્રમાં એક કોણ હતો, એ વાસુદેવને જમાડ્યો, કેશવને જમાડ્યો, કાનાને જમાડ્યો. અને કાના એ એક કોણ જમીન પાણીનો કળશો પીધો, હોકાર આવ્યો. માં દુર્વાસા પેટ ઉપર હાથ ફેરવવા માંડ્યા કે આમાં કઈ હાલે એમ નથી, હું જાઉં ત્યાં. કારણ કે જગત તૃપ્ત થઈ જાય, ભગવાન વિષ્ણુ તૃપ્ત થાય એટલે જગત તૃપ્ત થઈ જાય. દુર્વાસા બધા ત્યાં નદીએથી સીધા વયા ગયા, ત્યાં જાવું ન થાય. એ યજમાન તાળી કરે તો આમાં કઈ હાલે એમ જ નથી, હું ખાવું. અને એટલે તો ઘણા મને કહેતા બાપુ તમે થાળ ભગવાન શિવનો બોલો અને જમાડો વિષ્ણુને. એ કા શિવ મંદિરમાં હોય થાળી, પ્રભુ મંદિરમાં હોય થાળી, જમવા આવો ને તમે વનમાળી એટલે ભગવાન વિષ્ણુ. હે અને વળી પાસે એની કડીઓ બધી ઈ જ છે. આચમન કરો ને તમે સુભદ્રાના વીર. એટલે કોઈએ કીધું કે તમે થાળ ભગવાન શિવનો બોલો, જમાડો વિષ્ણુને કા. એટલા માટે મારા મહાદેવને થાળ ભરીને પેલો પ્રસાદ વિષ્ણુને આપી દઈએ તો આપણું જગત તૃપ્ત થઈ જાય. એટલે આ થાળ અમે બોલીએ છીએ, આખું જગત સંતોષ પામી જાય એટલે થાળ બોલીએ છીએ. શિવ મંદિરમાં હોય થાળી રે મારા, પ્રભુ મંદિરમાં હોય થાળી, તમે જમવાયા બોલે મારા મનવાળી. શિવ મંદિરમાં હોય થાળી રે મારા, પ્રભુ મંદિરમાં હોય થાળી, તમે જમવાયા બોલે મારા મનવાળી. બધાય દેવતાઓ યાને દુર્વાસા મુનિ ત્યાંથી વહી ગયા. મારે કહેવું એ છે કે ભગવાન શિવના અંશરૂપ દુર્વાસા મુનિએ કેટલાની પરીક્ષા કરી છે. પાંડવોની પરીક્ષા કરી એમ નહીં, ખુદ વાસુદેવ કૃષ્ણની પરીક્ષા કરી. કોઈ સમયે દ્વારકા નગરીમાં દુર્વાસા મુનિ પધાર્યા. દ્વારકાની બહાર દુર્વાસા મુનિ ઉતર્યા છે. વાસુદેવને કૃષ્ણને ખબર પડી કે આપણી નગરીને સીમાડે દુર્વાસા નામના ઋષિ આવ્યા છે. અને દુર્વાસા મુનિની પાસે, કારણ કે એ જાણતા હતા કે દુર્વાસા મુનિ ભગવાન શિવનો અંશ, સ્વયં શિવ છે, શિવનો અંશ છે. અને કૃષ્ણ આવ્યા દુર્વાસા મુનિ પાસે, આવીને બે હાથ જોડીને પ્રણામ કર્યા, વંદન કર્યા, દુર્વાસા મુનિને આશીર્વાદ મળ્યા. અને પછી કૃષ્ણએ કીધું કે મહામુનિ મારી દ્વારકા નગરી જોવા આલો, મારી નગરી કેવી છે તમે જોવા આલો. પણ જગતમાં સાધુને નગરીથી શું લેવા દેવા હોય, જેવી હોય એવી એને નગરીથી હોય.
પણ એ છતાંય સાધુ નગરીની અંદર જાય હું કામ? આ જગતનું કલ્યાણ કરવા માટે. સાધુના પગલા પડે ને તો એ જગ પાવન બની જાય એટલા માટે સાધુના પગલા આ જગતમાં પાડવામાં આવે છે, સંતના પગલા પાડવામાં આવે છે. કૃષ્ણએ કીધું કે મારી દ્વારકા નગરી પાવન થઈ જાય, તમે એકવાર પધારો મારી નગરીમાં આવો. અને દુર્વાસા મુનિ એવા હતા, ક્રોધી હતા, અને એની ખૂબ ખૂબ બધાની પરીક્ષા કરી. દુર્વાસા મુનિએ કીધું તારી નગરીમાં આવું શરત એક, રથ છે ને એના ઘોડાઓને છોડી નાખ, તું ને રૂક્ષ્મણી બે જૂતો, ઘોડાની જગ્યાએ તું ને રૂક્ષ્મણી જૂતો, અને હું એ રથમાં બેહું અને તારા નગરને જોઉં. અને બાપ કૃષ્ણ ને રૂક્ષ્મણી જોઈતા હતા હોત રથમાં, અને દુર્વાસા નામના ઋષિ આ રથમાં બેઠા હતા. આ જગતમાં સાધુની મહત્તા શું છે? વિચાર તો કરો, આ જગતનો સાધુ શું છે? આ દુર્વાસા સાધુ રથમાં બેઠા હતા, અને અખિલ બ્રહ્માંડનો નાથ કૃષ્ણ અને રૂક્ષ્મણી રથમાં જોઈતા હતા. અને એ પાછા પોતાના નગરમાં, જેને આખું નગર રાજા માની, રાજા ઘોડાને ઠેકાણે, રાણી ઘોડાને ઠેકાણે. અને પરમાત્માને પામવું હોય તો અહંભાવ ટાળવો પડે, સાધુના ચરણમાં બેસવું પડે, અહંભાવને ટાળવો પડે તો પરમાત્માની પ્રાપ્તિ થાય. અને એમાંય રૂક્ષ્મણી દુર્વાસા મુનિને કીધા વિના પાણી પીવા વહી ગયા ઘોડે જુદાન્ય રથમાંથી. પછી અને કેટલી અને પરીક્ષા કરી, મને પૂછ્યા વિના પાણી હું કામ પીવાય? આ તો સાધુ છે જગતે. અને કીધું જાઓ તમારો વિયોગ થાય ગયેલો રૂક્ષ્મણીનો કૃષ્ણનો. અને એ પછી રાજીપો થઈ, એ છતાંય એને ક્રોધ નો ચડ્યો દુર્વાસા ઉપર, રૂક્ષ્મણી ને કૃષ્ણને આવો શ્રાપ આપવા છતાંય. આ શ્રાપને મહાદેવનો પ્રસાદ માનીને માથે ચડાવી લીધો હતો. સાધુનો પ્રસાદ છે, શ્રાપ છે એ. અને તઈ રાજી થઈને કીધું છે કે હે કૃષ્ણ તારું કલ્યાણ થાય, તારીને અનેક પુત્રોના જન્મ થાય, મારું વચન છે, વરદાન છે. તો અનેક રાણીઓ વાળો બન. આ દુર્વાસાનો આશીર્વાદ હતો. ખેર મારે તો ભગવાન શિવજી દુર્વાસાના રૂપે આવ્યા અને જે પરીક્ષાઓ કરી છે, એણીએ જે લીલા કરી છે આ જગતમાં. અને દુર્વાસાએ કેટલી કેટલી લીલા કરી. કોઈ સમય નદીની અંદર દુર્વાસા નિર્વસ્ત્ર સ્નાન કરતા હતા, અને એની આગળ દ્રૌપદી સ્નાન કરવાને માટે આવ્યા છે નદીની અંદર. અહીં દુર્વાસા સ્નાન કરે, આગળ દ્રૌપદી સ્નાન કરવા આવ્યા. અને દ્રૌપદી જ્યારે સ્નાન કરવામાં આવ્યા ને, તો દુર્વાસા મુનિ કોઈ વસ્ત્ર પરિધારણ નહોતું કર્યું, દિગંબર અવસ્થામાં હતા. દુર્વાસા મુનિને થોડો ક્ષોભ થયો, શરમ આવી. ઓહો, કૃષ્ણ સ્નાન કરવા આવી છે, આગળ દ્રૌપદી છે, હું અહીં સ્નાન કરું, મેં વસ્ત્ર પરિધારણ નથી કર્યું. શરમ અનુભવી. અને આ વાતને દ્રૌપદી સમજી ગયા. આ વાતને દ્રૌપદી સમજી ગયા કે દ્રૌપદી આગળથી પાણીના વેણમાં એક વસ્ત્ર તણાવી દીધું. એક વસ્ત્ર તણાવ્યું દ્રૌપદીએ. દુર્વાસા મુનિ પાસે આ વસ્ત્ર આવ્યું. દુર્વાસા મુનિ વસ્ત્ર ધારણ કરી અને નદીના પટમાં બહાર નીકળ્યા છે. દુર્વાસા મુનિ દ્રૌપદી ઉપર બહુ રાજી થયા છે. અને શિવનો અંશ દુર્વાસાએ એ વસ્ત્રના તાતણા ગણી લીધા હતા. 999 એ ચીર પૂજાની દુર્વાસાનો વરદાન હતું. ભગવાન શિવના અંશરૂપ દુર્વાસાનું વરદાન હતું. અને ભગવાન શિવની આજ્ઞા થાય ને એટલે વિષ્ણુને ગમે તત્પર થવું પડે. વિષ્ણુએ તો પૂર્યા છે ચીર, પણ આજ્ઞા તો દુર્વાસાની હતી, ભગવાન શિવની હતી કે દ્રૌપદીના વસ્ત્ર પૂરા કરો. એની એક વસ્ત્ર ચડાવી મારા ક્ષોભને દૂર કર્યો છે. આ દુર્વાસાની પરીક્ષા. અને બધાને ખબર છે, એ જ રાજા દુર્વાસાએ રામની પરીક્ષા કરી હતી.
મહામુનિ દુર્વાસાએ ભગવાન શિવનો અંશ એવા દુર્વાસાએ સૂર્યવંશમાં રામની પરીક્ષા કરી ત્યારે છેલ્લો સમય છે રામનો. કાળ મહારાજ મંત્રણા કરવા રામ પાસે આવે છે અને રામને આવીને મળ્યા છે. કાળ મહારાજે કીધું કે હે રામ, મારે તમારી સાથે થોડી મંત્રણા, થોડી મીટિંગ કરવી છે, મળવું છે, તમારે થોડી ચર્ચા કરવી છે. ભગવાન રામચંદ્ર કહે છે કાળ મહારાજને, કઈ વાંધો નહીં. કાળે શરત કરી કે વાંધો નહીં ની વાત નથી, પણ મારી એક શરત છે કે આપણા બેયનો સંવાદ હાલતો હોય ત્યાં સુધીમાં જો કોઈ ત્યાં આવે તો એને મૃત્યુદંડ દેવો પડે તારે. આ મારી શરત. અને કોઈ વ્યક્તિ આવે એટલે આપણો સંવાદ અહીંયા પૂરો, અને કોઈ માણસ આપણા બંનેના સંવાદમાં વિક્ષેપ કરે તો એને મૃત્યુનો દંડ આપવો. આ શરત કરો, રામને કહ્યું છે. અને કાળ મહારાજે આવી શરત રામ પાસે કરાવશે. રામે કીધું કાંઈ વાંધો નહીં. અને અંતઃપુરની અંદર એક ઓરડાની અંદર કાળ મહારાજ અને રામ કાંઈક સંવાદ કરવાને માટે જાય છે. પણ રામને એમ થયું કે અહીં હવે બીજા ચોકીદારો ઉપર વિશ્વાસ કે ભરોસો ન રખાય. કોઈ માણસ આવી જાય તો નિર્ણય હું લેવો, એને મૃત્યુદંડ દેવાનો છે. એટલે રામજીએ ખુદ લક્ષ્મણ અને પેરા ઉપર મૂક્યા છે કે તમારે કોઈને પણ અંદર ન આવવા દેવાનું. જ્યાં સુધી મારો અને કાળનો સંવાદ ન પૂરો થાય ત્યાં સુધી કોઈને અંદર ન આવવા દેવાનું. અને ખુદ લક્ષ્મણ પહેરેદાર રહ્યા છે. રામ અને કાળનો ચર્ચા હાલે છે, સંવાદ હાલે છે. અને એવા સમયે ભગવાન શિવના અંશ દુર્વાસા મુનિ આવ્યા. દુર્વાસા મુનિ આવ્યા છે. લક્ષ્મણ જતીએ બે હાથ જોડી દુર્વાસા મુનિને પ્રણામ કર્યા, વંદન કર્યા, આસન આપ્યું, બેસો કહ્યું. દુર્વાસા કે મારી પાસે બેસવાનો ટાઈમ નથી, તો મારે રામને મળવું છે. લક્ષ્મણ તો વિવેકીને લક્ષ્મણે કીધું પ્રભુ રામ તમને ભગવાન રામ મળશે, રામ તમને મિલન થશે, પણ તમે થોડીક અમારી પરવાનગી તો સ્વીકારો, અમારી મહેમાનગતિ સ્વીકારો, જળ પીઓ, બેસો, ફલાહાર કરો. દુર્વાસાએ કીધું કાંઈ નહીં, મારે અબઘડી રામને મળવું છે. આ જ સમયે મારે રામને મળવું છે. અને તે લક્ષ્મણે કીધું છે કે અત્યારે રામને હું નહીં મળવા દઉં, અત્યારે રામને મળાવી દઉં. ભગવાન રામ કોઈ અગત્યના કામ માટે છે, એટલા માટે તમે નહીં મળી શકો, આમ દુર્વાસાને કીધું. અને દુર્વાસા જેવું તો જગતમાં ક્રોધે બીજું હોય કોણ? ભગવાન શિવનો અંશ હતા. અને ક્રોધે ભરાઈને કીધું કે લક્ષ્મણ તું મને રોકે છે, અબ ઘણી જો તું મને રામને મળવા ન દે તો હું હમણાં જેવો શ્રાપ આપું કે અયોધ્યા બળીને ભસ્મ થઈ જાય, આખી તારી અયોધ્યાને બાળી દઉં. મારા તપના પ્રભાવથી અયોધ્યાનો નાશ કરું. અને તે લક્ષ્મણે વિચાર્યું છે કે હવે રામ પાસે જવું પડશે. એવો નિર્ણય લેવાનું કારણ એક હતું. શું હતું? કે મારા એકના મૃત્યુથી અયોધ્યા બચી જતી હોય તો અયોધ્યાને બચાવી દેવાય. હું શહીદીને ઓરી લઉં અથવા તો મારા એકના મૃત્યુથી, નહીં તો અયોધ્યાને શ્રાપ આપશે. અયોધ્યા ફેર તો હું છે ને, પણ મારા એકના ભોગથી જો અયોધ્યા બચી જતી હોય તો બચાવી લેવાય. અને લક્ષ્મણજીએ કીધું કે હે મહામુનિ, હમણાં હું રામને સંદેશો આપું છું, જાઉં છું. અને લક્ષ્મણજી જ્યાં કાળ મહારાજનો અને રામનો સંવાદ હાલે છે ત્યાં આવી અને રામને બે હાથ જોડીને પ્રણામ કરે. પ્રભુ રામ, કાળ મહારાજની દ્રષ્ટિ પડી છે, સંવાદ બંધ થઈ ગયો. કાળ મહારાજે રામને કીધું કે તમને શરતની આપણી